લિપિડનું જૈવિક મહત્વની વાત કરવામાં આવે આ નવા લેક્ચરની અંદર વાત થાય છે આપણી તો કે લિપિડ છે સૌથી વધારે ઉપયોગી શામાં છે તો કે શક્તિ માટે ઉપયોગી છે. શેના માટે જરૂરી છે? શક્તિ માટે. જે કાર્બોહાઈડ્રેટ દ્વારા જે આપણને એટીપી મળે એનાથી બમણાથી વધારે પણ આપે છે. ખાસ કરીને જે જીમ અને જે મસલ બિલ્ડિંગ માટે જે લોકો કસરત કરી રહ્યા છે, એક્સરસાઇઝ કરી રહ્યા છે, એમના માટે જો હાઈ બુસ્ટર કોઈ એનર્જી સોર્સિસ હોય અથવા એમના માટે કોઈ સૌથી સારામાં સારું કોઈ ઇન્ગ્રેડિયન્ટ હોય તો એ કોણ છે? લિપિડ છે. એટલા માટે લોકો માંસ અને ઈંડા ખાવાનું વધારે પસંદ કરે છે જે લોકો જીમ જાય છે. તે વોટર ઇનસોલ્યુબલ છે, પાણીમાં અદ્રાવ્ય છે. સો સ્ટોર ઇન અવર બોડી બાય એક્સ્ટ્રા ન્યુટ્રિશન. એનો મતલબ કે આપણા બોડીની અનામત જથ્થા તરીકેનો સ્ટોર થાય છે, પાણીમાં અદ્રાવ્ય છે એટલા માટે. પણ તમે જોઈ શકો છો કે મારા બોડીની અંદર પણ થોડી ઘણી ચરબી જામેલી છે, એવી રીતે તમારા બોડીમાં પણ થોડી ઘણી ચરબી જામેલી હોય છે. અને આ ચરબી છે જ્યારે તમે બીમાર પડો છો ને એવા ટાઈમે સૌથી વધારે કામ આવે છે. હવે તો કોઈક કહે છે કે સાહેબ તમે શું ભણાવી રહ્યા છો? હા, હું સાચું ભણાવી રહ્યો છું. એનું રીઝન છે કે તમારું બોડી છે નોર્મલ રીતે રેગ્યુલર જે તમે ખાઓ છો એમાંથી ઉર્જા મેળવે છે, પણ જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમારા બોડીની અંદર તમે કોઈ ખાવાનું પસંદ કરતા નથી, ત્યારે આ જામેલી ચરબી જ કામ આવે છે. મેટાબોલિઝમ એટલે કે ચયાપચય પ્રક્રિયા વપરાય છે. તે અવાહક પડ રચે છે. જે ચેતાતંતુનું આસપાસ જે મજ્જાપડ છે ત્યાં પણ એક અવાહક પડ રચે, જેના કારણે ઉર્મિ વેગ છે એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં જઈ શકતો નથી. બીજી વાત કરવામાં આવે અધોત્વચીય ચેતાપીંડ. ત્વચિયા એટલે ચામડી અને અધો એટલે ઉપર. આ ચામડીના સેજ નીચેના ભાગે એટલે કે ઉપરની સપાટી ઉપર શું ધરાવે છે? પડ ધરાવે છે, જે તાપમાન જાળવી રાખે છે. વનસ્પતિના હવાઈ અંગોની આસપાસ પણ મીણ જેવું દ્રવ્ય હોય છે, જે પણ શું કરે છે? વનસ્પતિનું રક્ષણ કરે છે. કેટલાક વિટામિન દાખલા તરીકે એ, ડી, ઈ જે કોની અંદર દ્રાવ્ય થાય છે? લિપિડની અંદર દ્રાવ્ય થાય છે. કોષીય અંગિકાઓની વાત કરવામાં આવે એનો બંધારણીય ઘટક છે. આપણા બોડીનું રસતર એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, અંગિકાઓ એટલે ઓર્ગેનેસનું પણ જે પટલ છે એ શાનું બનેલું છે? ફોસ્ફોલિપિડનું બનેલું છે. કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે પણ લિપિડ જવાબદાર છે. ઉત્સેચકોની સક્રિયતા માટે એઝ લાઇક ઉદ્દીપક, એઝ લાઇક એન્ઝાઇમ્સ, એ રીતે કામ કરે છે. તો ગ્લુકોફોસ્ફેટેઝ, સ્ટીરોઇડ વગેરે વગેરે. વિટામિન ડી અને ઈ નું સંશ્લેષણ પણ કોના દ્વારા થાય છે? લિપિડના વ્યુત્પન્નોમાંથી થાય છે. તો આ છે તમારા લિપિડનું જૈવિક મહત્વ. સંપૂર્ણ અહીં સાથે પૂર્ણ થાય છે. નવા ટોપિકની અંદર નવા બાયોમોલેક્યુલ સાથે આપણે મળીએ. જય હિન્દ, જય ભારત.